તો સુરતમાં અનરાધાર વરસાદથી ડભોલી રોડની જળ સમાધિ. સુરત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા જળમગ્ન બન્યા હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. સુરત શહેરના આ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો અને તેને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ડભોલીના રસ્તાઓની જાણે કે જળ સમાધિ હોય તેવા દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે અને તેને કારણે હવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતમાં અનરાધાર વરસાદ બાદની આ સ્થિતિ, અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હાલ શું લોકો કહી રહ્યા છે, કેવી સ્થિતિ? સુરતના જુદા જુદા સવારથી જ વહેલી સવારથી જ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે જ જે છે તે સુરતના જુદા જુદા વિસ્તારોમાં મુસળધાર વરસાદ, ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો ધીમી ધારે વરસાદ અવિરત વરસી રહ્યો હતો, જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. હાલ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હાલ પણ સુરતના તમામ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ પડ્યો હતો, જેમાં સુરતના ઉગત, વેડ, કતારગામ દરવાજા, એકે રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેને લઈને વાહન ચાલકો અને લોકોએ ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર.